હેલો નમસ્કાર મિત્રો, યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? આશા છે કે આ મજા છે તમને. તો હાર્દિક સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કરી દીધો છે ને પીપાવ જવાનું છે. પીપાવથી જ વ્લોગ સ્ટાર્ટ થાય છે. ક્યાંય બારણે જવાતું નથી અને બીજો કંઈ વ્લોગ ઉતારતો નથી. તો બસ સારું રોડે પહોંચી ગયા છે ને પીપાવ જાય સારું. તો વ્લોગની અંદર બનાવો અને સપોર્ટ કરતા રહીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ. ગેટ પાર બનાવવામાં એટલો લોસો થઈ ગયો કે થોડીમાં કંઈ વ્લોગ ઉતારવાનો નહોતો ને પહોંચી ગયા છીએ ને આવી ગયા છીએ આપણે આપણી ગાડીમાં. એટલે મતલબ શેઠની ગાડી આપણી ન કહેવાય, ડ્રાઈવર છીએ એટલા માટે આપણે કંઈ આપણી ગાડીમાં આવી ગયા છીએ ને બસ અહીંયા બેઠા છીએ ને જો અહીંયા બસ બારનું કામ હાલી રહ્યું છે ને અત્યારે તો આ બધું જેટીન બેટીન બધું છે એમને. અત્યારે કાંઈ બેસલ ને છે નહીં, એવું બધું છે. તો સારું વ્લોગમાં સપોર્ટ કરતા રહ્યો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો, કારણ કે ચેનલને ખૂબ જ આગળ વધારો છે ને તમારા સપોર્ટ સિવાય કે આગળ જાહે નહીં ચેનલ. એટલા માટે ચેનલને ખૂબ આગળ વધારો એવી નમ્ર વિનંતી ને ખૂબ શેર કરો, ખૂબ લાઈક કરો તો એક ગામડાનો માણસ આગળ આવી શકે. તો બસ હવે અહીં બેઠા છીએ અને સારું મળીએ આગળ પાછા. તો મિત્રો આવ્યા છીએ અહીંયા આપણે ગાડી ધોવા માટે. હાલત હાવ ખરાબ થઈ ગઈ છે ગાડીની. તો મેં કીધું એ બને વિડીયો લોંગ બને ને ગાડી ધોવાઈ જાય. તો હાલો હવે ગાડી ધોઈ નાખીએ ગાય. તો વ્લોગમાં બનાવી રહીજો.
તો ફાઇનલી મિત્રો ધોઈ નાખી છે ગાડી અને મસ્તીની ધોઈ નાખી ને જેટલું ગણી એટલું હેલું કાંઈ છે નહીં. હાથને દુખવા મળ્યા હતા અને બીજા નંબરની અંદર આવો વાત કરું ને તો બહુ જ હાથ દુખવા મળ્યા હતા અને ગરમી બહુ હતી, પરસેવો થઈ ગયો હતો. પછી માથું ધોઈ નાખ્યું ને હજી થોડા કપડાં ભીના છે, કપડાં માથે ઉડેલું છે કારણ કે બધી તાલુકું માથે મારી ગયા તેમાં. અને હજી પણ બધું કપડાં ભીના છે, બૂટે થોડાક પલળી ગયા હતા ને પછી ક્યાંય વ્લોગ ઉતારવાનો કાંઈ મેળ નહોતો રહ્યો. પછી નીરજથી જમી અને પાછો ગાડી આવી ગયો છું. ગાડી આવી અને હવે બસ અત્યારે વ્લોગ ચાલુ કર્યું છે. જમીન કાઢવીને ગાડી આવી ગયો. આજ આરામ કરવા નથી ગયો. મેં કીધું આરામ નથી કરવો કારણ કે ટેવ થોડીક કાઢો તો સારું રહે આરામનું. તો બસ એ રીતનું છે. અને અત્યાર સુધી જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહ્યો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહ્યો ને ખૂબ જ ભાઈબંધો તમારા મિત્રોને શેર કરો. હારો મળી જાય બી પાછા. મિત્રો દૂધ લેવા માટે કોલોનીમાં આવ્યા હતા અને દૂધ આપણે લઈ લીધું છે. જવા દૂધ છે ને સારું હવે જાય છે કારણ કે સોંગ પણ વગાડવું છે. કારુનો ગીત વગાડતો તો ભજન, તો હવે અત્યારે મારીના ઘડીક ભજન સાંભળવાનું મન છે તો મેં કીધું સાંભળી લઉં ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બસ સપોર્ટ કરતા રહો, બનાવ્યો અને હવે આપણે જઈએ. ઉતરી ગયા છીએ અને આવી ગયા છીએ. હવે જઈએ છીએ ઘર બાજુ અને જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહ્યો અને મળીએ આગળ પાછા. મિત્રો માતાજી માટે આપણે દેતવા કરવાનો હતો એટલે ધૂપ કરવા માટે જો દેતો આપણે કર્યો છે. ને હવે તો પહેલાં જેવી સિસ્ટમ રહી ને પહેલાં બધા ગેસના ચૂલામાં અરે કંઈ હતું નહીં એટલે બધા પહેલાં આવા ચૂલાથી યુઝ કરતા. હવે તો ગેસના ચૂલા આવી ગયા. બીજા નંબરની અંદર હવે કેરોસીન પણ નથી મળતું. પહેલાં કેરોસીન મળતું તો સારું જ હતું. ડીઝલ નાખીને માઇન્ડ કરીને તાપ કર્યો છે ને કોથળિયું ને જગવીને પાછો પવન એટલો આવે છે ને કે વાત પૂછોમાં. તો એ રીતનું છે ને દેતવા પકાવી છે ને ઘરે આવી ગયા છે. તો હવે કરશું વિડીયોનો એન્ડ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ વ્લોગની અંદર. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, બાય બાય.